નમસ્કાર દોસ્તો, મારું નામ અખિલ સુતરિયા છે અને akhiltv.com પર હું આપનું સ્વાગત કરું છું. જે પ્રકારે ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે એ જોતાં હવે એવું લાગે છે કે ઇન્ટરનેટ દ્વારા આપણે આખા વિશ્વને આપણા ઘરમાં 15 ઇંચના પડદા ઉપર લાવી શકીએ એમ છીએ. અને આ તબક્કે આ સંજોગોમાં આવા સાધનોથી અ, બંને બાબતો બને છે કે જેમને આ બધું વાપરતા નથી આવડતું એમને માટે આ એક અચરજનો વિષય બની જાય છે. એ લોકો વિસ્મય પામે છે કે મારું બેટું આ કેવી રીતે થાય છે. અને કદાચ જેમને આ બધું બદલાતું જોઈને, ટેકનોલોજી બદલાતી જોઈને, સમય પ્રમાણે સાધનો બદલાતા જોઈ, સગવડ બદલાતી જોઈ, શિક્ષણ બદલાતું જોયુંની સાથે જેમણે દોટ મૂકી છે, જે લોકો એની સાથે ચાલી રહ્યા છે, એવા લોકો મને લાગે છે ત્યાં સુધી આની સાથે સાથે આની મજા લઈ રહ્યા છે અને કદાચ એમાંનો હું એક છું. ઘણા સમય પહેલાં એક એવું વિચાર્યું હતું જ્યારે હું કેબલ ટેલિવિઝન ઉપર કાર્યક્રમો કરતો હતો ત્યારે, અને તે વખતે વલસાડમાં રહું છું. ગુજરાતમાં વલસાડ કોને ખબર ન હોય, આફૂસ કેરી માટે જાણીતું સ્થળ. તો વલસાડમાં મેં જ્યારે અહીંના સ્થાનિક કેબલ ટેલિવિઝન ઉપર કાર્યક્રમો કરવા શરૂ કર્યા હતા, અને તે વખતે મારો એક કાર્યક્રમ કે જેનું નામ વ્યૂ ફાઇન્ડર હતું, એ બહુ જ પોપ્યુલર થયો હતો. એ કાર્યક્રમમાં હું અને મારો કેમેરામેન અમે બે જણા સડક પર નીકળી પડતા અને સડક પર મળતા લોકોને આપણા જીવન સંબંધિત એકદમ સામાન્ય સવાલો અમે પૂછતા અને લોકો એના જવાબ આપતા. અને એ જવાબ સાંભળીને લોકોના એવા બધા જવાબો ભેગા કરીને ત્યાર પછી અમે એને એડિટ કરી લેતા અને એડિટ કર્યા પછી સાંજે એ ફિલ્મ હું દર્શકોને બતાવતો. જે સમયે લગભગ જમવાનો સમય હોય એ સમયે હું લોકોને બતાવતો અને ત્યાર પછી એ ફિલ્મમાં જે કંઈ પણ જોયું છે તેના ઉપર અમે ટેલિફોન દ્વારા ચર્ચા કરતા. એટલે ફોન ઇન કાર્યક્રમ થતો. એટલે કાર્યક્રમના બે ભાગ થઈ જતા. દિવસ દરમિયાનમાં હું દર્શકોની વચ્ચે શહેરના લોકોની વચ્ચે જઈ એમને સવાલો પૂછી એમના જવાબો એકઠા કરું. બપોરના સમયમાં એ ફિલ્મને એડિટ કરી નાખવાની અને સાંજે એ ફિલ્મને ફરી પાછી લોકોની સામે બતાવવાની. ત્યાર પછી ટેલિફોન પર એ લોકો મને સ્ટુડિયોમાં ફોન કરે અને હું એ લોકોએ જે વાતો કરતા હોય એ વાતોને હું સાંભળતો જાઉં અને એના જવાબો મને જેટલી સમજણ છે તે પ્રમાણે હું આપતો જાઉં. આ રીતે અમે જે કાર્યક્રમ કરતા એ કાર્યક્રમમાં ઘણું ખરું એવું થતું કે લોકોના રોજબરોજના જીવનની જે સમસ્યાઓ હોય એ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ પ્રકારના વિષયો ઉપર અમે જે વિડીયો ફિલ્મ્સ તૈયાર કરતા અને એના સવાલ જવાબ કરતા, લોકોને રસ પડતો. અને એમાંથી મને એમ લાગ્યું કે કેમ આ કામને વધારે સારી રીતે, વધારે યોગ્ય રીતે, વધારે સારા સાધનો વાપરીને વધુ યોગ્ય રીતે લોકો સુધી ન લઈ જવું જોઈએ. અને એમ જ્યારે મેં વિચાર્યું કે હા, આવું કરવાનું બહુ જરૂરી છે અને આ કરી શકાય એમ છે, ત્યારે એ કરવું શરૂ કરવા માટે હું કેમેરા ચલાવતા શીખ્યો, એડિટિંગના સોફ્ટવેર શીખ્યો. અને એ જેમ જેમ હું કરતો ગયો પછી પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી કે એક પ્રકારે જે તે કેબલ ટેલિવિઝન ઉપર અમારો આ કાર્યક્રમ પ્રસારિત થતો એના ગ્રાહકોની સંખ્યા વધતી ગઈ. પરંતુ એ ભાઈને એમ લાગ્યું કે મારી પબ્લિસિટી થઈ રહી છે અને એ પબ્લિસિટી થઈ રહી છે એનો વિચાર જ્યારે એને આવ્યો એટલે એને એમ લાગ્યું કે મારે એને આવા પ્રકારના કાર્યક્રમો એની ચેનલ પરથી પ્રસારિત કરવા માટે પૈસા આપવા જોઈએ. બલકે એણે મને પૈસા આપવા જોઈએ કે મારે એને પૈસા આપવા જોઈએ એના મુદ્દા ઉપર કેટલીક ચર્ચા ચાલી. પછી એમ લાગ્યું કે એના કરતાં તું તારું કામ કર અને મને મારું કામ કરવા દે. અને બસ તે જ અરસામાં ઇન્ટરનેટનો આવિષ્કાર થયો અને ઇન્ટરનેટ ઉપર બધું કામકાજ શરૂ થયું. હું આ વાત કરું છું લગભગ 1991, 92, 93, 94ની આસપાસ. યસ, એ 5 વર્ષ દરમિયાનમાં, 90થી 95ની વચ્ચેના 5 વર્ષ દરમિયાનમાં જેમ જેમ ઇન્ટરનેટ ડેવલપ થતું ગયું અને હું એની સાથે સંકળાતો ગયો, ત્યારે મને યાદ છે કે અમે 1 કલાકના 40 રૂપિયા સાયબર કેફેમાં ચૂકવ્યા છે. પછી એ 40 રૂપિયા ઘટતા 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 આજે તો એ 1 કલાકના 5 રૂપિયા થઈ ગયું છે. તો એ પ્રકારે હું ઇન્ટરનેટ સાથે જ્યારે સંકળાયો અને એમાંથી મેં
જુદી જુદી જાતની સાઇટ્સનો અભ્યાસ કર્યો કે ગૂગલ શું છે, યુટ્યુબ શું છે, સર્ચ એન્જિન એટલે શું, HTML એટલે શું, XML એટલે શું. નો ડાઉટ મને હજુ પણ કદાચ વેબસાઇટો ચલાવતી કે એની પાછળની બેક ઓફિસમાં આવતી બધી ભાષાઓ, લેંગ્વેજીસ જેને આપણે કહીએ છીએ, એનું જ્ઞાન નથી. પરંતુ કેવા પ્રકારના ચિત્રો, કેવા પ્રકારની ઇમેજીસ કયા પ્રકારના સોફ્ટવેરમાં બને, એટલે કે ડેસ્કટોપ પબ્લિશિંગ DTP જેને ટૂંકાક્ષરે ઓળખવામાં આવે છે, એના સોફ્ટવેર કોરલ ડ્રો, ફોટોશોપ, પેજ મેકર વિશેની જાણકારી મળી. ત્યાર પછી વેબ ડિઝાઇનિંગમાં શું કામ લાગે તો ફ્રન્ટ પેજ, ડ્રીમ વીવર, ફ્લેશ, આવા બધા સોફ્ટવેર વિશેની જાણકારી મળી. અને એ બધી જાણકારીની ભેળપૂરી કરીને દોસ્તો આજે તમારી સમક્ષ akhiltv.com ઊભું થયું છે. આ સાઇટ બનાવવા માટે મેં કદી ક્યાંય કોઈ જગ્યાએ ફોર્મલ ટ્રેનિંગ નથી લીધી કે ચલો આ શીખવા ગયા. બસ કરતા ગયા, ભૂલો કરતો ગયો અને એ સુધારતો ગયો અને એમાંથી મને બધું આવડતું ગયું. અને શરૂઆતના સમયમાં તો ફક્ત ટેક્સ્ટ હતી, ટેક્સ્ટમાંથી પછી ઇમેજીસ પણ ઉમેરવાનું થયું, ઇમેજીસ ઉમેરતા પછી મ્યુઝિક ઉમેરવાનું શરૂ થયું, ત્યાર પછી પોડકાસ્ટ ઉમેરવાનું શરૂ કર્યું અને છેવટે ગૂગલ અને યુટ્યુબ પરથી વિડીયોને એમ્બેડ કરવાનું શરૂ કર્યું અને ત્યાર પછી છેવટે આજે ustream.tv ના આ મોડ્યુલને મારી વેબસાઇટ ઉપર ઇન્કોર્પોરેટ કરી અને એને લીધે મને હવે એવું લાગે છે કે આ પ્રકારે આવા લાઈવ વિડીયો પ્રોગ્રામ્સને પણ પ્રસ્તુત કરી શકાય ખરા. અને એ કરવા માટે મને એવું લાગે છે કે દરેક વ્યક્તિએ જે તે સમયમાં જે તે ભણતર લીધું છે એ તો બરાબર છે, પણ બદલાઈ રહેલા સમયની સાથે જેમ જેમ ટેકનોલોજીઓ બદલાતી જાય છે આપણી આજુબાજુમાં, તેમ તેમ તે ટેકનોલોજીને પણ શીખતા રહેવું જોઈએ. દાખલા તરીકે એક સમયમાં આપણે કોલસાથી સગડીઓ સળગાવતા અને એની ઉપર આંડવો અને ડંગેલું બનાવતા, અને આજે સમય માઇક્રોવેવ ઓવનનો આવી ગયો છે. બસ કંઈક એવા જ પ્રકારે કે એક સમયે મુંબઈથી સુરત ફોન કરવા માટે ટ્રંક કોલ બુક કરવો પડતો અને એ 2-3 કલાકે મળતો, અને આજે આપણે માત્ર સેલફોન પર 10 આંકડા દબાવીને કે 11 આંકડા દબાવીને દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ પણ વ્યક્તિની સાથે વાત કરી શકીએ છીએ. તો ટેકનોલોજી આપણા માટે છે, આપણે ટેકનોલોજી માટે નથી. એ દૃષ્ટિકોણથી ટેકનોલોજીને આપણે વાપરવાની છે અને આપણે જે ઉપયોગ માટે વાપરવાની છે એટલી સમજણ જો આપણને પડી જાય તો હું એવું સમજુ છું કે આપણે આવા બધા સાધનોને વાપરી શકીએ એમ છીએ. દોસ્તો, આ એક રેકોર્ડ ફોર્મેટમાં હવે હું આને લઈ રહ્યો છું આટલી વાતોને, અને એને હું પુનઃ પ્રસારિત કરીશ ફરી પાછો akhiltv.comના એક સેગમેન્ટ તરીકે. ક્યારે કરીશ તે અત્યારે કહેવું મુશ્કેલ છે, કારણ કે અત્યારે હું જે કંઈ પણ આ પ્રોગ્રામને તૈયાર કરી રહ્યો છું એ માત્ર ટેસ્ટ રન કરી રહ્યો છું આ પ્રોગ્રામનો. અત્યારના આ બધા મોડ્યુલ્સને હું ઓડિયો મોડ્યુલ્સને હું ટેસ્ટ કરી રહ્યો છું, વિડીયો મોડ્યુલ્સને હું ટેસ્ટ કરી રહ્યો છું, અને એનું પ્રેઝન્ટેશન કેવું થઈ રહ્યું છે, એ કેવી રીતે લોકો સુધી પહોંચે છે, એના વિડીયો કેટલા સ્મૂથલી સ્ટ્રીમ થાય છે, એનો ઓડિયો કેટલો સ્મૂથ રેન્ડર થાય છે, આ બધી વસ્તુઓનો હું જે અભ્યાસ કરી રહ્યો છું એ અભ્યાસનું કામ એટલીસ્ટ 12 જુલાઈ સુધી હું કરવા માગું છું. અને દિવસ દરમિયાનમાં હું આવા 3 સેશન કન્ડક્ટ કરવાનો છું, અને હું એવી આશા રાખું છું કે તમે પણ મારી સાથે આ સેશનમાં જોઈન થાઓ અને તમે પણ મને ફીડબેક જો આપી શકો લાઈવ આ વિડીયો જોતી વખતે, તો મને પણ એવો એક આઈડિયા આવશે કે ખરેખર આ પ્રકારના કાર્યક્રમોનું ટેકનિકલી એને સારા કરવા માટે શું કરવું જોઈએ, અને પ્રેઝન્ટેશનની દ્રષ્ટિએ, એટલે તમે અત્યારે પડદા ઉપર જે કંઈ પણ જોઈ રહ્યા છો, કદાચ તમે એવું કહેશો કે અખિલભાઈ તમારી આ બાજુ ઉપર પ્રકાશ વધારે આવે છે અને આ બાજુ ઉપર પ્રકાશ ઓછો આવે છે, તો હા, એ વાત સાચી છે, કારણ કે મેં હજી આ બાજુ ઉપર કોઈ પણ પ્રકારની લાઇટ્સની વ્યવસ્થા કરી નથી. જો હું આ બાજુ પણ એક વધારાની લાઇટ મૂકું અથવા આ બાજુ ઉપર એક વધારાનું રિફ્લેક્ટર મૂકું તો કદાચ આ બાજુની લાઇટ પણ ઇક્વલ થઈ જાય ખરી, એવું મારું માનવું છે. વેલ, આ બધા ટેકનિકલ આસ્પેક્ટ્સ છે, પરંતુ મુદ્દાની વાત એ છે કે akhiltv.com પરથી હવે ટૂંક જ સમયમાં તમને અને મને સૌને જીવનમાં કામ લાગે તેવા વિષયો સાથે
આપણે વાતો કરવા માગીએ છીએ, જેથી કરીને આપણા સૌનું જીવન બને બહેતર. મારી સાથે આટલી વાતો તમે સાંભળી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.